આપણે ત્યાં એવી માન્યતા છે કે પગરખા અથવા તો ચપ્પલ જો ઘરમાં ઊંધા રાખવામાં આવે તો તેનાથી દારિદ્ર્ય, નકારાત્મકતા અને કલેશ થાય છે. અને એ જ કારણે ઘરમાં જે પગરખા અથવા તો બૂટ ચંપલની જે વ્યવસ્થા હોય છે તેને વ્યવસ્થિત રાખવામાં આવે છે. અને જો એવું ના થાય તો એમ કહેવાય છે કે તે અશુભ કહેવાય છે. પગરખા એ અશુદ્ધિ અને અહંકારના પ્રતીક મનાય છે. તો જ્યારે એની વ્યવસ્થા જળવાતી નથી તો એ જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ દર્શાવે છે. વળી જ્યોતિષશાસ્ત્રમાં પગરખાને શનિદેવ સાથે જોડવામાં આવે છે અને એવું મનાય છે કે શનિદેવ એ શિસ્તના દેવ છે. તો જ્યારે આપણે આ પગરખાની વ્યવસ્થા જાળવતા નથી ત્યારે ક્યાંક ને ક્યાંક જીવનમાં અવરોધો અને શનિ દોષને કરીએ છીએ. વળી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો આ પગરખા ઊંધા હોય છે તો ઘરમાં એ સકારાત્મક ઉર્જાને અવરોધ કરે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે એવું મનાય છે. જેની વડીલો નકારાત્મકતા કહેતા તેને આધુનિક વિજ્ઞાન આ મુજબ સમજાવે છે કે પગરખાના તળિયામાં કે જ્યાં આપણે પગ મૂકીએ છીએ ત્યાં ઈ કોલી અને અન્ય બેક્ટેરિયા હોય છે. જ્યારે આ પગરખા ઊંધા મૂકવામાં આવે છે ત્યારે તેની અંદરના બેક્ટેરિયા અને ધૂળ ત્યાં લાગે છે અને જ્યારે આપણે પગરખા પહેરીએ છીએ ત્યારે આપણને ફંગલ ઇન્ફેક્શન અને ચામડીના રોગો થવાની શક્યતાઓ વધુ રહેલી છે. બીજું એક લોજિકલ કારણ એવું છે કે જ્યારે જૂતા ચપ્પલ ઊંધા રાખવામાં આવે છે તો તેને હવા ઉજાસ મળતો નથી અને એને કારણે બેક્ટેરિયા તો વધે જ છે પરંતુ દુર્ગંધમાં પણ વધારો થાય છે. ઉપરાંત આ જૂતાના પોલાણમાં વીછી, ગરોળી જેવા જીવજંતુઓ અંદર બેસી જવાની શક્યતા વધારે હોય છે. એને કારણે આપણા વડીલો એ જૂતા ચપ્પલ ઊંધા રાખવાની મનાઈ કરતા હતા. ચંપલ સીધા રાખવાનો આગ્રહ એ મનને નાની નાની બાબતો અંગે સજાગ રહેવાની તાલીમ આપે છે અને મનોવિજ્ઞાન એવું કહે છે કે જ્યારે આપણી આજુબાજુ અવ્યવસ્થા હોય છે તો એ મનમાં અજંપો અને તણાવભરી પરિસ્થિતિ પેદા કરે છે અને જ્યારે વ્યવસ્થા હોય તે મનને શાંતિ આપે છે.